દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા શહેરમાં અનેક વિસ્તારોમાં ઘણા સમયથી કચરાના ઢગલાઓથી ફેલાતી ગંદકી અને રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે। પાલિકા તંત્ર કુંભકરણ માફક નિદ્રાહીન હોય તેવા દ્રશ્યો ગંદકીને લઈને જોવા મળી રહ્યા છે। શહેરના રામનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકાના રજૂઆતો પણ કરવામાં આવી છે। શહેરીજનોની રજૂઆત છતાંય શહેરમાં ગંદકીના ગંજ જેસે તે વૈસે ही પરિસ્થિતિ સામે આવી રહી છે। લોકોની રજૂઆતોને ધ્યાને લઈને પાલિકા દ્વારા બેનર મારી ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર હોય તેવા દ્રશ્યો સામે જામ આવી રહ્યા છે। આ ગંદકી અને મચ્છરનો બહુ ત્રાસ છે ને અહીંયા ગટરવાળા નગરપાલિકાવાળા નાખીને વયા જાય છે। બબે દિવસ સુધી ઉપાડતા નથી। અમારે ઘરના અંદર મચ્છર બહુ થાય છે, અહીંયા ગંદકી થાય છે, એના હિસાબે અમારે આ ફરિયાદ કરવી પડે છે। અવારનવાર આવે છે નિયારાવાળા, અમારા ઘરે આવીને પૂછી જાય, ફોન નંબર લઈ જાય, બધુંય કહે છે તમારે અહીંયા કાંઈ રહેશે નહીં, પણ છતાં પણ કોઈ આવતું નથી। અહીંયા બે દિવસે ત્રણ દિવસે ગાડી આવે છે ને અમારા ઘરના દરવાજા જોઈ લે બધાય બંધ રાખવામાં આવે છે આગળના મચ્છરના ત્રાસના હિસાબે। ને પાછો પાવડર કે દવા છાંટતા નથી કે આપણે આ ગટરનો ગટરો નાખ્યું છે પછી કાંઈ દવા કે છાંટે તો કાંઈ ના થાય મચ્છર કે એ કાંઈ કોઈ છાંટતું છે નહીં ને એમને વહી જાય છે। ને ઢોરનો એટલો અહીંયા પછી થઈ જાય છે કે કોઈ વાનવાળા લેડીઝ નીકળે કે ગોલા નીકળે તો એને બહુ ત્રાસ થાય છે। એટલી વિનંતી છે નગરપાલિકાને કે અહીંયા રોજે રોજ ગાડી ઉપડાવી લઈએ માલ, એટલે બહુ સારું થઈ જાય। બસ આભાર। જય હિન્દ, જય ભારત। કચરાવાળા કોઈ નાખવા નથી લેવા નથી આવતું ને રોજ એટલો કચરો અને ગંદકી થાય છે અને ઢોરના ત્રાસ એટલો છે ને અમને મારે છે ને નીકળવામાં બહુ તકલીફ થાય છે। તમારી માંગ શું છે? બસ આ કચરાવાળા લઈ ઉપાડી જાય કચરો રોજે રોજ નથી આવતા અને આ ઢોરનો ત્રાસ છે એનું કરી દો।